વેલકમ ટુ માય સિરીઝ ઓફ ઇમોશનલ ડિસ્ટ્રેસ. ન્યૂ પેરેન્ટ્સ એટલે કે નવા માતા પિતાને બેબી આવવાની ખુશી અને પ્રેમની લાગણીઓની સાથે સાથે અનિદ્રા, સ્લીપ ડિપ્રાઇવનેસ, એન્ઝાયટી, ચિંતા અને અતિશય થાક, ફટીગનો અનુભવ થતો હોય છે. આ બધું થવાના મુખ્ય કારણો હોર્મોનલ ચેન્જીસ અને ડ્રાસ્ટિક ચેન્જીસ ઇન લાઇફસ્ટાઇલ છે. બીજા મુખ્ય પરિબળો છે જેમ કે લેક ઓફ સપોર્ટ, સહાયતાનો અભાવ, લેક ઓફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસનો અભાવ અને એડજસ્ટમેન્ટ ઇશ્યુઝ. આ બધા જ કારણોથી નવા માતા પિતા માનસિક તણાવ અનુભવતા હોય છે અને બાળક આવવાની ખુશીને જેટલું માણી શકવું જોઈએ એટલું માણી શકતા નથી. અને આ બધી સમસ્યાઓનો સામનો કરવા માટે એમણે શું કરવું જોઈએ? તો એમણે ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ અને આજુબાજુના નેબરહુડની મદદ લેવા માટે જરાય ખચકાવવું ન જોઈએ. ઇટ ઇઝ ઓલ ઓકે ટુ ટેક હેલ્પ. ઓનલાઈન કે ઓફલાઈન એવી કમ્યુનિટીઝ ઓર ગ્રુપ જોઈન કરવા જોઈએ કે જ્યાં નવા માતા પિતાઓ મળી શકતા હોય. બને ત્યાં સુધી મોટા ફેરફારો ટાળવા જોઈએ. અવોઇડ મેકિંગ મેજર ચેન્જીસ કે જેનાથી સ્ટ્રેસમાં અથવા તો તણાવમાં વધુ ઉમેરો થતો હોય. અને આ બધું જ કર્યા પછી પણ જો તમારી ભાવનાત્મક લાગણીઓ અથવા તો માનસિક તણાવ ઘટતો ન હોય તો તમારે તમારા ડૉક્ટર, પીડિયાટ્રિશિયન અથવા તો સાયકોલોજિસ્ટની મદદ લેવી જોઈએ.